આપણા વાતીને નો બતાવું ને તો હું ભાદરાઈનો આગેવાન વીર ખેતરીઓ નહીં હો એ તારા પાયચમના નાગલા ચડાવું રે ખેતરિયા રાજા અગરબત્તી કરીને ઘરના ધુપેલિયા કોઈ અફળ નથી જતા હો માતાજીમાં ધૂપ ધુવાણા કર્યા હોય ને જગતમાં કોઈ અફળ નો આપણે તમને શ્રદ્ધા હોય વિશ્વાસ હોવો જોઈએ ખેડનો ડાયરો તમારી માથે વિપદ પડે ને જેથી જાંગી ના વાગે ને તમારી આંખમાંથી જેથી આહુડા પડે તમે માતાજીની બેઠેલી જેથી બેહો ને આંખમાંથી આહુડા પડે તેથી માતાજીને એમ થાય કે લાઈ લાઈ મારા દીકરાની આંખમાંથી આહુડું પડે અને જો આહુડે આવીને ઊભી નો રહી જાવ ને તો હું ઢોકળની ભાદરા હાઈ થઈ ગઈ મામા જેહો જેહો એ માણાવદર માં તારો મઢડો રેવાડી ભાદરાઈમાં
માવડિયા પરિવાર જે બેનું દીકરી વાહે મરાય એ ગાયના ધણની વાહે મરાય કોઈ કુટુંબને એક કરી દીધું એમાં મરાય એના પરિવારના નામ રીવો એના પરિવારમાં નામ રીએ મારા સોલંકી દાદા વીર વછરા જેવાના એની માં એમ કે બેટા ગાય વાહે મરવાનો તો ને દીકરી વાહે મરવાનો તો ને જા તારી કુળની દેવ જેથી તારો દેહ પડે અને સ્વર્ગમાં તારા હમયા નો કરાવવો એ દાદા વાછડા તો તારી કુળની દેવ નોતી બા બેઠેલી આપણી કુળની દેવકથા છે ને જન્મ દેનારા માને બાપ મોટા છે ઓ માને બાપ મોટા છે અરે ખરેખર મા બાપને રાજી રાખજો બેનને રાજી રાખજો જાઓ ધર્મેશ રાવણનું ઓપન ચેલે છે તમને ઉખાડો જાઓ મા બાપને રાજી રાખજો બેનને રાજી રાખજો તમારી કુળને રાજી રાખશે બા રાજી રાખશે પાછી વારી આવ્યો પણ રાજપૂતનો દીકરો જો છત્રીનો દીકરો હોય આ ચોરણ લૂંટાના મારી વેગડ ગાયને હાકી ગયા છે એ રાજપૂતના દીકરા ઈ વેગડ ગાય હતી ને એને મારા દુધડિયા દીવા ભરતા
ગાલકાળમાં ને યાદ કરવા છે ભાવથી બધા બે તુજા કરો મારે જોવું છે માતાજીને કોણ માને છે જેને શરીરમાં લકવા હોય ને ઈ બે તુજા ન કરતા હા જે માનસિક રીતે પીડાતો હોય ને બે તુજા ન કરતા ખરેખર જો પોતપોતાની કુળદેવને માનતા હોય માતાજીને માનતા તો બે તુજા કરશે મને માનતા હોય તો મારી ગાલકાળમાં યાદ કરે છે કેવી રીતે તારી પાડો એ ભલે ગાંડી ગતરાડ તારી લીલા એટલું કીધું કે રેવા દો પાર્વતી મને આમંત્રણ નથી માટે હું નહીં જાઉં છતાંય પાર્વતી જીલે ભરાણા ભોળાનાથને એટલું કીધું કે એ પ્રભુ જો મારા પિતાને ઘેર તમે યજ્ઞ કુંડમાં નહીં આવો એ મઠની લાઠી બનીને તમારા છટામાં સમાઈ જા
કર્યું છે કે તમને તો ઘોડિયાના આમંત્રણ તો તમે કેમ આવ્યા માં પાર્વતીને લાગી આવ્યો ઘેરનો ડાયરો યજ્ઞ કુંડની માલિકો હળી કાઢીને કૂદકો માર્યો છે હે યજ્ઞ કુંડની માલિકો હોમાણા છે આ વાતની ખબર ભોળાનાથને ખબર પડી હો ઘેરનો ડાયરો ભોળાનાથને ખબર પડી કે ભોળાનાથે પોતાની છટા કેતા આ વાડ બેસ આમ કરનાર છટા મહિના ખંખેરવા છટામાંથી ત્રણ વિરુદ્ધ પણ થયા હો કોણ છટામાંથી ત્રણ વિરુદ્ધ પણ થયા બોલવીર અજરવીર અને મારો કાળ ભેરવીર કેવી રીતે મસાને થેલો દાદા મસાને થેલો વાગે દાદા ડાક ડમર વાગે ભેરવ પૂજાતો હોય અને રાવણદેવ બોલાવે અને જો ભેરવ નું આવે ને તો એને પૂજવો નકામો કહેવાય
પરિવારનું ધ્યાન રાખે, કુળની દેવ આપણા પરિવારનું ધ્યાન રાખે. આપણી દેવ જે કુળની માલિકો આવ્યું ત્યારે ભુવાનો 12 મહિને એક નારીઓના દોડવાનો હક લાગે, બાકી કોઈનો હક ન લાગે. પણ ખરેખર અને જેના કુળની માલિકો તો કદાચ ભેરવ દાદા પૂજામાં હોય ને, જામાના ભુવા પારકું પાદર હોય, તમને નામને બધાને ખબર હોય કોણ માણા કેવા છે, અને જેની સમાજમાં વાહવા ખાતી હોય ને, કામ ધંધે સુખ્યો ને, નાયણ ભુવા એને હરિયું કરવા વાળા બહુ હોય હો. હરિયું કરવા વાળા કોબરાની જેમ કાપીને બેઠા હોય, એની માર્કેટ ક્યારે વીખી નાખી. પણ ભેરવ દાદાને એટલું કીધું, જોજે ઓ મારા ભેરવ દાદા. હા દાદા, હા જય હો દાદા. પણ નોંધાવાનો હા દાદા, હા સાચું છે ભાઈ. જય હો દાદા. પણ તું જ મારો ડોક્ટર. કોઈ વેદ કોઈ હકીમ, પણ એક જ આસરો કોનો હોય. આહા, મારા ભેરવ દાદા જેના મુખની માલિકોથી નાયણ ભુવાના મુખની માલિકોથી મારો ભેરવ બોલે ને, નાયણ ભુવા એ મને ઉજળો કર્યો છે. નાયણ ભુવા દેખી જાય દીકરી મારા હામી. અરે દીકરી તો ના કહેવાય, પિયાણી કહેવાય. એ દીકરીની આંખમાંથી આહુડું પડે, શેઠ દવાખાનાના પગથિયા તો ચડી જાવ. પણ બેટા દીકરી હાટું થઈને આહુડા કોને ન આવે, કારણ કે બાપી તો પારકી થાપડ કહેવાય. હે રામભાઈ ની આંખમાંથી આહુડા વયા ગયા. તેથી ભેરવ દાદા ને એમ થયું કે લાવ મારો દીકરો મારી પાસે આવું કરે, પણ જગત ની માલિકો ભલે ચારે ચાર દિશાના રખડીને થાકી જાય, અને હું ભેરવ બાવડું ચાલુ એ ટેન્શન નો પી જાઉં ને તો નાને ભુવાનો ભેરવ નતો. ભુવા
ચીઠીનો ચાકર કહેવાય હો, ઘેરનો ડાયરો. તમને ને આપણે બધાને સાબિતી કેમ થાય કે ખરેખર એના ખોળીએ માં આવે છે? એના સામે કોઈનું ન થાય હો. હા, અને હું તો નિયાદગી કહું છું, આ પંથકના ઘણા મારા થાપેલા માતાજીના ભૂવા છે. હું ઘણા પરિવારનો કણનો રાવણ દેવાય સૌ ખરેખર. પણ મને આ પંથકની માલિકો ખૂબ મજા આવે. કારણ કે શું કામ? કારણ કે બધા ભાવના વાળા છે, બધા દયાળુ છે, માને માનવા વાળો વર્ગ છે બધોય. એક વધાવા માટે લાખોનું એંધાણ કરી નાખે ઈ છે હો. અને ભલામણા માં એમ કે બેટા લેંગા વધાવો અને મારો બોલ છૂટે દુનિયાના છેડા રખડી આવ. કોઈ બાવડું નો ચાલે તેથી બાવડું તારી કડની દેવ ચાલે હો. બાવડું છે ને તમારી માથે વિપત પડે ત્યારે કડની દેવને જવું પડે હો. એ ઘેરનો ડાયરો, એ બા ધવરાવે માસી નો ધવરાવે.